મીઠી મધુરી વાત ભાગ 76 76 તારીખ 5/3/2026 વચનામૃત મધ્યનું 35 ચાલે છે. કાલે આત્માને દેખવા અંગેની વાત બધી, ધ્યાન અંગેની વાત બધી થઈ પૂરી. આજે નવો ટોપિક આવશે અને ભગવાનની ઉપાસના કરવી ને ભગવાનના ચરિત્ર ગાવવા, સાંભળવા ને ભગવાનનું નામ સ્મરણ કરવું ને પોતપોતાના ધર્મમાં રહેવું, એવી રીતે પોતાના જીવનું કલ્યાણ થવું તે કાંઈ કઠણ નથી. એકદમ ઇઝી વે, મોક્ષ માર્ગ બહુ સહેલો, બહુ સહેલો, બહુ સહેલો. બોલો, સ્વામિનારાયણ ભગવાને જે મોક્ષની રીત બતાવી છે ને, ન મળે બીજે ક્યાંય. એકદમ રાઈટ અને ઇઝી. ભગવાનની ઉપાસના કરવી, જે સ્વરૂપ આપને પ્રાપ્ત થયું છે તેની ઉપાસના. એક બરાબર. હા, આપણને સર્વોપરી, સર્વ અવતારના અવતારી, સર્વના કારણ, સર્વના સ્વામી, સર્વના નિયંતા, સર્વના કરતા હર્તા, પુરુષોત્તમ એવા સ્વામિનારાયણ ભગવાન મળ્યા છે. આની એકની જ ઉપાસના, બીજા કોઈને પછી રચે લાવવાની જરૂર નથી. હા, આપણે એકાદશીનો ઉપવાસ હોય, સામાન્ય એકાદશી નહીં, પ્રબોધનની એકાદશી અથવા તો ભાદરવા સુધી એકાદશી. આ બે એકાદશી એટલા માટે લીધી કે એમાં ક્યારેક ક્યારેક બે ઉપવાસ, દોઢ ઉપવાસ ને પોણા બે ઉપવાસ એવું આવતું હોય છે. અને પછી ભાઈ કડકડતી લાગી હોય હો. હા, એવા વખતે પારણામાં ખીચડી, રોટલી, દાળ ભાત, ખીચડી દાળ ભાત બે ભેગું, બરાબર, શાક સંભાર અથાણા પાપડ, બે મીઠાઈ ને બે ફરસાણ. કાંઈ ઘટે? હવે એને દોઢ દિનનો ઉપવાસ કે પોણા બે દિવસનો ઉપવાસ હોય અને આટલી વસ્તુ જમવામાં આવી ગઈ, બરાબર, પછી કાંઈ ઘટે નહીં. ઘટે તો બીજું માગવું પડે ને. દ્રષ્ટાંત છે આ. સર્વોપરી એવા જે સ્વામિનારાયણ ભગવાન આપને મળી ગયા પછી કાંઈ ઘટતું નથી, એટલે બીજે ક્યાંય લાંબો હાથ કરવાની જરૂર નથી. એક એક અને એક જ એની ઉપાસના. કથા એની, વાર્તા એની, કીર્તન એના, ભક્તિ એની, સેવા એની, ધ્યાન એનું, માનસી પૂજા એની, માળા એની, દંડવત પ્રદક્ષિણા એના જ, બીજા કોઈના નહીં. ઉપાસના એટલે ઉપાસના, ઉપાસના એટલે સર્વોપરી ઉપાસના. એમાં કઈ ઘટવું ન જોઈએ. ફક્ત 4 વસ્તુ છે કલ્યાણ માટે. હા, જીવનું કલ્યાણ. અત્યારે પેલું એક હાલે છે. બોલો, સદા સાકાર સ્વરૂપ છે, સદા દિવ્ય સ્વરૂપ છે. સદા સાકાર, સદા દિવ્ય. બસ 1837 ચૈત્ર સુધી 9મી દિવસ છપૈયાપુરમાં ધર્મદેવ અને ભક્તિ માતાના ગૃહ મંદિરમાં જે સ્વરૂપ પ્રગટ થયું એ જ સ્વરૂપ આપણે મળ્યું છે. બસ બીજે ક્યાંય. હવે અત્યારના આ જાગૃત સમાજ છે દરેક જગ્યાએ. એમાં ખાસ જ્યાં યુટ્યુબમાં ના વિડીયા, એમાં કંઈક બોલાઈ ગયું હોય, માફી માગો, આમ કરો, તેમ કરો. અને અમુક અમુક જે મીડિયા છે ને, અમુક અમુક મીડિયા, બધાય નથી કહેતો હું, બધા મીડિયા નહીં, અમુક અમુક મીડિયા તે હાવ ખોટું બમ્બે બમ આપતા હોય છે.
અને સંપ્રદાયોને ફજેત કરવામાં કાંઈ બાકી ન રાખતા હોય, ટાર્ગેટ રાખ્યો હોય સંપ્રદાયને કેમ ફજેત કરવો, આવા લોકો માટે તો નવી જમપુરી બનશે. અત્યારની જમપુરીમાં એને નહીં પાર પડે, બહુ ખોટું કરનારા, હા બહુ ખોટું કરનારા એના માટે નવી જમપુરી આખી. મેં એટલા માટે કીધું કે મારે આમાં એક ભગવાનની ઉપાસના કરીને એમાં હું નામ લીધા વિના તમને એકદમ સ્પષ્ટ વાત કરું છું, નામ લીધા વિના. કારણ કે આપણે નામ લઈ બીજા કોઈકના, બરાબર, તો એવા એમાં તરત એના ભક્તો આશે તેશે કોઈ એના હેતવાળા હોય આશે તેશે વળી કે તમે આમ કેમ બોલ્યા, ભાઈ નથી બોલ્યા પણ અમે અમારું બોલ્યા છે, અમારું જ મેં આગળ વાત લઈ ગયા છે, તમારું નથી બોલવું મારે. એટલે એક ભગવાન સ્વામિનારાયણની જ ઉપાસના જોઈ. આવું આ પછી મીડિયામાં દેવાના આપણા ઘરના હોતે હોય, હલકી કોમના ઘરના, હા જે એ હલકી કોમના ઘરના આપણા, અને એ મીડિયાવાળાને આપતા હોય છે, બરાબર, ભલે ગમે ઊંચા હોય પણ એ હલકી કોમના કહેવાય. ઘરનું દે એટલે, હા એટલે આપણે નામ લીધા વિના આપણે આ વાત કરી છે, બરાબર. ક્યારે આપણા ઈષ્ટદેવ સ્વામિનારાયણ ભગવાન એની જે ઉપાસના એમાંથી વિચલિત મન ન થવું જોઈએ. એની ભક્તિ એની શક્તિ બે જ કામ કરે, બસ. ઉપાસના એક, પછી બીજું આવ્યું ભગવાનના ચરિત્ર ગાવવા, સાંભળવા, ને ભગવાનના ચરિત્ર ગાવવા અને સાંભળવા બે. હા તમને સાચું કહી દઉં, ફક્ત અને ફક્ત બે, હરિલીલામૃત અને ભક્ત ચિંતામણીઓ. ગુલાબ જાંબુ હોય ને, ગુલાબ જાંબુ સ્ટીલની તપેલીમાં રાખ્યા હોય, પછી એને આમ કરીને આમ ભરવાના, આમ કરવાના, ગુલાબ જાંબુનો તપેલીમાં જ બહાર ધાર થાય, હો ચાસણીની ધાર થાય. ભક્ત ચિંતામાં એવા રસપદ ચરિત્રો મહારાજના અને હરિલીલામૃતમાં ઓહો કાંઈ ઘટે નહીં એવા ચરિત્રો આપ્યા છો. હા, અહીંયા કીધું ભગવાનના ચરિત્ર ગાવવા અને સાંભળવા, બસ આવી વાતું છે, બરાબર. ને ભગવાનનું નામ સ્મરણ કરવું ત્રીજું છે, ભગવાનનું નામ સ્મરણ કરવું. સ્વામિનારાયણ આ થઈ લો એટલે તમને ખોટો વાત કરી લીધો. સ્વામિનારાયણ નામ સ્મરણ, આનંદ જુઓ, મનમાં સંભાળો એ સ્મરણ છે, નામ જપ કરો એ સ્મરણ છે. અને ચોથું પોતાના ધર્મમાં રહેવું, એવી રીતે પોતાના જીવનું કલ્યાણ થવું તે કાંઈ કઠણ નથી. બોલો, પોતાના ધર્મમાં રહેવું. આ ચાર મુદ્દા એકદમ ઈઝી છે, હાવ ઈઝી છે. બોલો, ચરિત્ર ગાવાનું સાંભળવામાં કાંઈ બીજું વાંધો નથી. કદાચ ગળું એટલે કે રાગ કંઠ ન હોય, બરાબર, અને છતાંય તે રીતે ભક્ત વાંચી શકાય. અને એ સિવાય જે હરિચરિત્રામૃત સાગર, એમાં બધી વાત આવે છે. ધર્મની આવે, જ્ઞાનની આવે, વૈરાગ્યની, ભક્તિની આવે, આજ્ઞા આવે, ઉપાસના આવે, લીલાચરિત્ર પણ આવે. મોટો વિશાળ કાય ગ્રંથ છે. એ ગ્રંથ પહેલા વહેલા છે ને કાશી બનારસથી છપાયો હતો, શાસ્ત્રી હરિપ્રકાશદાસજી મારફત. બહુ જૂની વાત, બે જ ભાગમાં. પછી ત્યાર પછી એને ગાંધીનગર એનું ગુરુકુળ થયું, ત્યારે ગુરુકુળ તરફથી 5 ભાગમાં છપાયો. વચનામૃત જેવડા 5 ભાગમાં એ હરિચરિત્રામૃત સાગર છપાયો બીજી વખત, બરાબર. અને ત્યાર પછી લગભગ હું ન બોલતો 12 વોલ્યુમ છે
હરિશ્ચંદ્ર સાગરના તોતિંગ, કુંડળવાળા જ્ઞાન જીવન સામે છાપેલો છે. સાગર, બરાબર, એ વિસ્તારપૂર્વક પછી એને વિવેચન કરેલું મૂળ ગ્રંથો ઉપરથી અને 12 વોલ્યુમમાં થયો ત્યારે. હવે એટલું બધું તમારે 12 વોલ્યુમમાં ન વાંચી શકાય તો 5ની અંદર એટલું સરસ છે. 5 વોલ્યુમ એ પણ નહીં મળતો હોય. હવે મારી પાસે છે પણ હું કોઈ આપતો નથી, ન અપાય, પાછું ન આવે. ખાતરીપૂર્વક વાત ન હોય, દેવાય નહીં, માગતા નહીં, કોઈ માગતા નહીં. પણ વાત એવી છે, ભગવાનના ચરિત્ર ગાવવા અને સાંભળવા અને ભગવાનનું નામ સ્મરણ કરવું અને પોતપોતાના ધર્મમાં રહેવું. હા, શિક્ષાપત્રીમાં આપણા ધર્મ બધાને સૂચવી દીધા છો. પોતપોતાના ધર્મનું બધાને શિક્ષાપત્રીમાં સરસ વર્ગીકરણ કરી દીધું છે. હા, ધર્મવંશી હોય તે રહે ધર્મ મારે પર ત્રિયા સુતા માત સમાન. ધર્મવંશી છે આપણે બધા. હા, ધર્મને અનુસરનારા, બસ, બરાબર. એટલે આવી રીતે ભગવાનની ઉપાસના કરવી તો એકદમ માટે એના માટે કલ્યાણનો માર્ગ બહુ સહેલો છે, બહુ સહેલો છે, બહુ સહેલો છે. જો પછી હવે મુદ્દો આગળ આવશે, એ કથા આપણે નેક્સ્ટ ટાઈમે લેવું. અત્યારે અહીંયા કથાને વિરામ આપું છું. સ્વામિનારાયણ ભગવાનની જય. ભલે 12 મિનિટ નથી થઈ, કાંઈ વાંધો નહીં, 1 મિનિટ એટલે તમને કન્સેશન.